હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ ફૂડમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડનું ફેમસ દહીં વઘાર। તો ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ। અહીંયા મેં અડધી વાટકી જેટલું તેલ લીધું છે। 7-8 કળી લસણની લીધી છે, તેની ઝીણી ચોપ કરી લીધી છે। લસણની ચટણી છે, જેમાં મેં 7-8 કળી લસણની અને 1 ચમચી મરચાંની ભૂકી, થોડું મીઠું અને થોડી કોથમરી લઈને ખાંડી લીધું છે। 1 વાટકી જેટલું દહીં છે, તેને મેં ફેટી લીધું છે। હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકીશું, તેમાં તેલ એડ કરીશું। હવે આપણે તેમાં લસણ એડ કરીશું। લસણ સરસ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। હવે આપણે તેમાં લસણની ચટણી એડ કરીશું, તેને આપણે સરસ ચમચા વડે આમ છૂટી પાડી દઈશું। થોડું પાણી એડ કરીશું, ચમચાથી હલાવતા રહેવાનું છે, જેથી કરીને તે નીચે ચોટે નહીં અથવા તો બળે નહીં। ફ્રેન્ડ્સ, અહીંયા ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે। આ રીતે હલાવતું રહેવાનું છે। મસાલો સરસ થઈ રહ્યો છે। ચાલો, મસાલો પાકી ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કર્યા બાદ આપણે તેમાં દહીં એડ કરીશું। ચાલો, હવે આપણે આ રીતે મિક્સ કરી દઈશું। આ એકદમ ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ, અને આ મેં એકદમ ઓરિજિનલ રીતથી બનાવી છે, તો પ્લીઝ ટ્રાય કરજો। ખૂબ જ સરસ થાય છે। તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો, રજા આપશો, ફરી મળીશું નવી રેસીપી સાથે। ત્યાર સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।